મિત્રો, અહીંયા જેટલા પણ વાક્યો તમને દેખાય છે આ બધા જ વાક્યો ગુજરાતીમાં છે અને આનું ઇંગ્લિશ કરવા માટે પાયાના કયા શબ્દો વપરાય છે એ તમને હું આજે સમજાવીશ. તમને આવડશે કે આ બધા જ વાક્યો ઇંગ્લિશમાં બોલવા કઈ રીતે. છેલ્લે એની પ્રેક્ટિસ પણ તમને કરાવીશ, તમે જાતે એના વાક્યો બનાવી શકશો. મિત્રો, આ બધા જ વાક્યો જે છે ઇંગ્લિશમાં એ બતાવે છે કે કોઈ વ્યક્તિ કંઈક ધરાવે છે, એનું કંઈક છે, એની માલિકી બતાવે છે એવા વાક્યો છે. આ બધા જ વાક્યોમાં તમારે આ શબ્દો વાપરવા પડશે. એક પછી એક આપણે આ શબ્દો સમજીશું અને તમને આવડશે. જો પહેલો શબ્દ ઇંગ્લિશમાં શું છે, તમારે કહેવું છે કે આ કંઈક મારું છે. કંઈક મારું છે તમે વાપર ઇંગ્લિશમાં લખશો માય. માય એટલે મારું, બરાબર છે, મારી માલિકી. મારું નામ માય નેમ. માય નેમ. મારું નામ સમીર છે. માય નેમ ઇઝ સમીર. માય નેમ ઇઝ સમીર. તો આટલું પહેલાં બોલવાનું છે. માય, માય. મારું નામ માય નેમ. માય નેમ. માય નેમ ઇઝ સમીર. માય નેમ ઇઝ સમીર. એના પછી મારું છે તો માય લખ્યું, એ જ રીતે તારું અથવા તમારું હોય તમે ઇંગ્લિશમાં લખશો યોર. યોર. તમારું નામ. યોર નેમ. યોર નેમ. ધારો કે તમારે કહેવું છે કે તમારું નામ અક્ષય કુમાર છે. તમારું નામ અક્ષય કુમાર છે. યોર નેમ. યોર નેમ ઇઝ અક્ષય કુમાર. હવે અહીંયા ઘણાને મૂંઝવણ થાય કે યોર નેમ સાથે સાહેબ યુ સાથે તો આર વપરાય છે. અહીંયા ઘણાને મૂંઝવણ થાય છે. અહીંયા યુ નથી વાપર્યો. યોર નેમ, તમારું નામ. તમારું નામ તો એક વસ્તુ ગણાય, એને ઇટ કહેવાય ને, અને ઇટ સાથે શું વપરાય છે? ઇઝ વપરાય છે, બરાબર. યોર નેમ ઇઝ અક્ષય કુમાર. અક્ષય કુમારનું મૂળ નામ શું છે? એનું સાચું નામ છે રાજીવ ભાટિયા. આ એનું ઓરિજિનલ નામ છે. તમે કહેશો યોર નેમ ઇઝ રાજીવ ભાટિયા. તો બોલવાની પ્રેક્ટિસ કરો. યોર નેમ ઇઝ અક્ષય કુમાર. યોર નેમ ઇઝ અક્ષય કુમાર. યોર નેમ ઇઝ રાજીવ ભાટિયા. યોર નેમ ઇઝ રાજીવ ભાટિયા. ચલો નેક્સ્ટ વાક્ય છે તેનું અથવા તેમનું. કોઈ બીજી વ્યક્તિ છે જેને આપણે તે કહીએ છીએ કે તેનું નામ, તેમનું નામ, તમારે એમની વાત કરવી છે તો તમે અહીંયા વાપરશો હિઝ. હિઝ એટલે તેમનું. હિઝ. જુઓ, તેમનું નામ. હિઝ નેમ. હિઝ નેમ. તેમનું નામ અમિતાભ બચ્ચન છે. હિઝ નેમ. હિઝ નેમ ઇઝ અમિતાભ બચ્ચન. હિઝ નેમ ઇઝ અમિતાભ બચ્ચન. તેમનું નામ અમિતાભ બચ્ચન છે. બોલો, હિઝ નેમ ઇઝ અમિતાભ બચ્ચન. બરાબર છે. તેણીનું. તેણીનું. તેણીનું કોઈ છોકરીનું છે, કોઈ છોકરીનું નામ છે, કોઈ છોકરીની માલિકી છે, કોઈ છોકરીની પાસે છે, છોકરી ધરાવે છે. હર વાપરશું. હર એટલે તેણીનું. તેણીનું નામ. હર નેમ. હર નેમ. તેણીનું નામ પ્રિયંકા ચોપરા છે. હર નેમ ઇઝ પ્રિયંકા ચોપરા. હર નેમ ઇઝ પ્રિયંકા ચોપરા. હર નેમ ઇઝ પ્રિયંકા ચોપરા. તેણીનું નામ પ્રિયંકા ચોપરા છે. ચલો નેક્સ્ટ વાક્ય છે કે તેમનું નામ અમિતાભ બચ્ચન છે. એમાં તેમનું પ્રથમ નામ. હવે પ્રથમ નામ અને
અંતિમ નામ ઇંગ્લિશ ભાષામાં એ લોકો બોલતા હોય છે ખાસ. જેમ કે નામ છે અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચનમાં અમિતાભ જે છે આપણે જેને નામ કહીએ છીએ ગુજરાતીમાં, આને એ લોકો ઇંગ્લિશમાં કહે છે ફર્સ્ટ નેમ. શું કહે છે? ફર્સ્ટ નેમ. અને અટક જે હોય છે, અટકને એ લોકો ઇંગ્લિશમાં કહેતા હોય છે લાસ્ટ નેમ. બરાબર? તો ફર્સ્ટ નેમ લાસ્ટ નેમમાં મૂંઝવણ નહીં, ગભરાવાનું નહીં. ફર્સ્ટ નેમ એટલે આપણું નામ અને લાસ્ટ નેમ એટલે અટક. બરાબર છે? સરનેમ જે આપણે કહીએ છીએ. તો તેમનું પ્રથમ નામ અમિતાભ છે. તો તમે લખશો તેમનું એટલે સૌથી પહેલાં આપણે લખીશું હીઝ. હવે પ્રથમ નામ એટલે આપણે કહીશું ફર્સ્ટ નેમ. હિઝ ફર્સ્ટ નેમ ઇઝ, હવે એમનું નામ શું છે? અમિતાભ. હિઝ ફર્સ્ટ નેમ ઇઝ અમિતાભ. જુઓ, અહીંયા ફર્સ્ટ એટલે આપણે પ્રથમ લખવાની જરૂર નથી, પણ ખાસ યાદ રાખો ઇંગ્લિશમાં નામને શું કહેવાય છે? ફર્સ્ટ નેમ. અને અટકની વાત કરીએ, હિઝ લાસ્ટ નેમ એટલે કે તેમની અટક, હિઝ લાસ્ટ નેમ ઇઝ, તમે વાપરશો બચ્ચન. હિઝ લાસ્ટ નેમ ઇઝ બચ્ચન. બોલો, હિઝ ફર્સ્ટ નેમ ઇઝ અમિતાભ, હિઝ લાસ્ટ નેમ ઇઝ બચ્ચન. બરાબર છે? જુઓ, તેમના પુત્રનું નામ, હવે જુઓ અહીંયા પણ તેમનો પુત્ર છે. બરાબર છે? તેમનો પુત્ર છે. તેમનો એટલે આપણે લખીશું હિઝ સન. એમનો પુત્ર, હિઝ સન નેમ ઇઝ અભિષેક બચ્ચન. હિઝ સન નેમ ઇઝ અભિષેક બચ્ચન. આ રીતનું વાક્ય વપરાશે. નેક્સ્ટ તમારે કહેવું છે કે આ મારો કૂતરો છે. ધીસ ઇઝ માય ડોગ. ધીસ ઇઝ માય ડોગ. તેનું નામ મોતી છે. હવે તેનું, હવે જો કૂતરાનું છે તો કૂતરા માટે આપણે હીઝ કે હર નહીં વાપરીએ, એને આપણે કહીશું ઇટ્સ નેમ ઇઝ મોતી. તેનું નામ શું છે? ઇટ્સ નેમ ઇઝ મોતી. બરાબર છે? તમે ઇટમાં આ રીતે લખશો તો પણ ચાલશે. ઇટ્સ નેમ ઇઝ મોતી. આ રીતે પણ લખાતું હોય છે. ચલો આગળ સમજીએ. તેનું નામ, હવે તેનું પ્રથમ નામ. હવે જુઓ, છોકરી હોય તો આપણે શું વાપરીશું? હર વાપરીએ છીએ. હર ફર્સ્ટ નેમ. તેનું નામ શું છે? હર ફર્સ્ટ નેમ ઇઝ પ્રિયંકા. હર ફર્સ્ટ નેમ ઇઝ પ્રિયંકા. અને તેની અટક ચોપરા છે. આપણે કહીશું હર લાસ્ટ નેમ ઇઝ ચોપરા. હર લાસ્ટ નેમ ઇઝ ચોપરા. બરાબર છે? હર લાસ્ટ નેમ ઇઝ ચોપરા. તમારે એવું કહેવું છે કે તેની સરનેમ, તેની સરનેમ શું છે? એને પણ અટક જ કહેવાય છે. હર સરનેમ ઇઝ ચોપરા. તો આ વાક્ય પણ વાપરી શકાય છે. બરાબર છે? તેની અટક ચોપરા છે. આગળ હવે જુઓ, તેનું નામ શાહરૂખ ખાન છે. તેનું નામ શાહરૂખ ખાન છે. તમે લખશો હિઝ નેમ ઇઝ શાહરૂખ ખાન. હિઝ નેમ ઇઝ શાહરૂખ ખાન. હિઝ નેમ ઇઝ શાહરૂખ ખાન. તેની પત્નીનું નામ ગૌરી ખાન છે. તેની પત્ની આપણે કહીશું હિઝ વાઇફ નેમ ઇઝ, હવે તમે લખશો ગૌરી ખાન. હિઝ વાઇફ નેમ ઇઝ ગૌરી ખાન. બોલો, હિઝ વાઇફ નેમ ઇઝ ગૌરી ખાન. હવે જુઓ, તેઓના કપડાં એટલે એ લોકોના કપડાં. આપણે ગુજરાતીમાં કેવું છે? તે લોકોના કપડાં. તે લોકોને આપણે ધે કહીએ છીએ અને તે લોકોનું એટલે આપણે કહીશું ધેર. ધેર એટલે તેમનું. ધેર ક્લોથ્સ, તેમના કપડાં. ધેર ક્લોથ્સ. હવે એમના કપડાં કયા કલરના છે તમારે કહેવું છે? 1 મિનિટ. THEIR. ધેર ક્લોથ્સ.
હવે તેમના કપડાં કાળા છે, તમે કહેશો THEIR, ધેર ક્લોથ્સ. હવે જુઓ અહીંયા બહુવચન છે, તેમના કપડાં, ધેર ક્લોથ્સ એટલે ઇઝ નહીં વપરાય, અહીંયા આર વપરાશે. ધેર ક્લોથ્સ આર બ્લેક. ધેર ક્લોથ્સ આર બ્લેક. એ લોકોના કપડાં કેવા છે? તેઓના કપડાં, એ બંનેના કપડાં કેવા છે? કાળા છે. તો જો અહીંયા ધેર વપરાય છે માલિકી દર્શાવવા માટે. હવે ધારો કે એ બંને બોલે છે, એ બંને લોકો બોલે છે સાથે. શું બોલે છે? કે આપણા કપડાં, કંઈક આપણું હોય, કંઈક આપણી માલિકીનું હોય તો આપણે વાપરીશું અવર અને વાપરીશું ક્લોથ્સ. આપણા કપડાં અવર ક્લોથ્સ. આપણા કપડાં કાળા છે, આપણે કહેશું અવર ક્લોથ્સ. હવે જુઓ આ પણ કપડાં બહુવચન છે તો આર વપરાશે. અવર ક્લોથ્સ આર બ્લેક. અવર ક્લોથ્સ આર બ્લેક. આપણા કપડાં કેવા છે? કાળા છે. જો એક વાક્ય એવું છે કે આપણું ઘર, તમારે કહેવું છે કે આપણું ઘર નાનું છે. હવે જુઓ આપણું ઘર, તમે કહેશો અવર હાઉસ. અવર હાઉસ. હવે જુઓ આ એક જ ઘર છે તો એને ઇટ કહેવાય અને ઇટ સાથે શું વપરાય છે? ઇઝ વપરાય છે. અવર હાઉસ ઇઝ સ્મોલ. અવર હાઉસ ઇઝ સ્મોલ. આપણું ઘર નાનું છે. હવે જુઓ તમને પ્રેક્ટિસ માટેના વાક્યો આપું છું, પ્રેક્ટિસ તમારે કરવાની છે અને જવાબ તમારે ક્યાં લખવાનો છે? રાઇટ ઇન કમેન્ટ. કમેન્ટમાં તમારે જવાબ લખવાનો છે. અને આની પહેલાં જુઓ મેં 30 દિવસનો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ બનાવેલો છે, બરાબર છે? સ્પોકન ઇંગ્લિશ કોર્સ 30 દિવસમાં તમે એકદમ ફ્રીમાં ઇંગ્લિશ શીખી શકો છો. આની લિંક જે છે, આની લિંક આ ક્યાંથી મળશે એ લિસ્ટ મેં આખું નીચે આપેલું છે. તો નીચે તમે કમેન્ટમાં મને કહેશો તો પણ તમને આપી દઈશ. અને સૌથી પહેલી ઉપરની કમેન્ટ છે ત્યાં પણ એ આપેલું છે. પ્રેક્ટિસના વાક્યો કયા છે? ચલો, આ જે વ્યક્તિ દેખાય છે આનું નામ તમને ખબર હોવું જોઈએ. જો નામ ખબર હોય, વોટ ઇઝ હિઝ નેમ, આનો આન્સર તમારે આપવાનો છે. વોટ ઇઝ હિઝ નેમ, એનું નામ શું છે? તો તમારે લખવાનું છે કે હિઝ નેમ ઇઝ કરીને જવાબ આપવાનો છે કે એનું નામ શું છે. વોટ ઇઝ હિઝ ફર્સ્ટ નેમ, તમે કહેશો એનું પહેલું નામ જે છે હિઝ ફર્સ્ટ નેમ એટલે કે એનું નામ. હિઝ ફર્સ્ટ નેમ ઇઝ. અને વોટ ઇઝ હિઝ લાસ્ટ નેમ, એની અટક કઈ છે? તમે કહેશો હિઝ લાસ્ટ નેમ ઇઝ. આ રીતે જવાબ લખવાનો છે. ચોક્કસથી વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.